રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ ચોમાસાની સિઝનમાં વરસાદને લઈને અલગ અલગ ચારેક જગ્યાએ ખૂબ જ જૂનવાણી જર્જરિત કાટમાળ પડી જવાના બનાવો બન્યા છે, જેમાંથી એક જગ્યા પર કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું। જે બાબતોને ધ્યાનમાં લઈને ઉપલેટા નગરપાલિકા દ્વારા વધુ કોઈ આવી જાનહાનિ ન બને તેને ધ્યાનમાં લઈને જૂનવાણી અને એવા જર્જરિત રહેણાંક વિસ્તારમાં આવતા મકાનો ખાલી કરવાની નોટિસ આપી હતી, જેમાં સ્મશાન રોડ પાસે આવેલા વાલ્મીકી સમાજમાં સફાઈ કામદારોના ક્વાર્ટર્સને થોડા જ દિવસોમાં ખાલી કરવાની ઉપલેટા નગરપાલિકા દ્વારા નોટિસો આપી હતી। વાલ્મીકી સમાજ સફાઈ કામદારોને તાત્કાલિક અસરથી મકાનો ખાલી કરી અન્ય જગ્યા પર સ્થાયી થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હોવાથી સરકારના અન્ય જગ્યાએ અન્ય ક્વાર્ટર્સ ન ફાળવે કે રિપેરિંગ ન થાય ત્યાં સુધી તમામ ક્વાર્ટર્સને ખાલી કરવાની કાર્યવાહી રોકવા માટે આજે ઉપલેટા શહેરમાં વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારોએ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી અને આવી તમામ મુશ્કેલીઓ વર્ણવી નગરપાલિકાને રજૂઆત કરી હાલ નગરપાલિકાએ ટૂંક સમય માટે આ ક્વાર્ટર્સ ખાલી કરવાની કાર્યવાહી રોકવા ચીફ ઓફિસરને જણાવ્યું હતું। સાથે જ નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાને પણ રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ જીતુ બારિયા, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ। હાલમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા જે વર્ષોથી અનુસૂચિત જાતિમાં આવતી જે વાલ્મીકી સમાજની જાતિ રહી તેના સફાઈ કામદારો તે 16 ક્વાર્ટર છે તે નગરપાલિકા હસ્તક હોય તો તે નગરપાલિકા દ્વારા તે લોકોને ખાલી કરવા માટે જર્જરિત હાલતમાં જે મકાન હોય તો તેની માટે નોટિસ આપવામાં આવી હતી કે 2 દિવસમાં ખાલી કરવામાં આવે। તો તેની જગ્યાએ અત્યારે લોકલ આગેવાન અને અમારી સમિતિના દરેક લોકોએ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી કે જે મકાન છે તેમાં અત્યારે વાલ્મીકી સમાજના સફાઈ કામદારો પાસે બીજો કોઈ વિકલ્પ નથી એટલે અત્યારે ખાલી કરવામાં નહીં આવે। તો તે બાબતે નગરપાલિકાએ અમારી વાતને માન્ય રાખી અને ખાસ કરીને નગરપાલિકાને મેં રજૂઆત કરવામાં આવી કે આ જે સફાઈ કામદારો છે તેને તે જ જગ્યા ઉપર આવાસ યોજનાનો લાભ આપવામાં આવે કે જે કોઈ કઈ સરકારી યોજના હોય તે જ જગ્યા ઉપર ફરીથી તેના મકાનનું નિર્માણ થાય તેવી રજૂઆત કરવામાં આવી। તો નગરપાલિકા દ્વારા અમને રજૂઆત કરવામાં આવી હતી તે બાબતે નગરપાલિકાને બાંયધરી આપી છે કે અમે જ્યાં બનશે ત્યાં સુધીમાં ટૂંક જ સમયમાં ત્યાં આવાસ યોજના ઉભું કરીશું અને આ સફાઈ કામદારો બહાર ક્યાં લઈ જવા બધી ખાતરી આપી છે। તો આ બાબતે અમે નગરપાલિકાનો પણ આભાર માનીએ છીએ અને અમારી સાથે જે સદસ્યો હતા તેનો પણ અમે આભાર માનીએ છીએ વાલ્મીકી સમાજના દરેક લોકો। ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા। ઉપલેટા નગરપાલિકામાં મચ્છી માર્કેટમાં જર્જરિત મકાન પડવાની ઘટનાને અનુસંધાને આવી અન્ય જે જર્જરિત મિલકતો છે તો એમાં એક ઉપલેટા નગરપાલિકાની સફાઈ કામદાર આવાસ જે જર્જરિત છે એમને 3 દિવસ પહેલા નોટિસ પાઠવવામાં આવેલી હતી। આજરોજ 63 સફાઈ કામદારોની રજૂઆત અત્રેની કચેરીને મળેલ છે અને તેઓએ આ જ જગ્યા પર રિપેરિંગની કામગીરી થવા માટે અથવા તો એમને એ જગ્યાના પ્લોટ ફાળવવા બાબતે જે રજૂઆત અમને મળેલ છે તો એ આ તમામ બાબતો નીતિ વિષયક હોય તો નિયમ અનુસારની દરખાસ્ત અમો પ્રમુખશ્રી મારફત જનરલ બોર્ડમાં નિર્ણય અર્થે રજૂ કરાવીશું અને જે કાંઈ સફાઈ કામદારોના હિતમાં જે નિર્ણય લેવાનો થશે તેવું કાર્યવાહી અત્રેની કચેરી દ્વારા કરવામાં આવશે। તેમજ તેઓશ્રીની જે ભલામણ છે તો હું આપના માધ્યમથી એ કહેવા માંગુ કે આમાં સફાઈ કામદારની અને અન્ય કોઈ પણ વ્યક્તિની જાન છે એ કિંમતી હોય તો એમને પ્રાયોરિટી આપી અને અમે ઉપલા અધિકારીશ્રી ઉચ્ચ અધિકારીશ્રીની સૂચના મુજબ જર્જરિત મકાનને નોટિસ પાઠવવાની કાર્યવાહી કરેલી છે। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।